જયા ભા હલો હા બોલો જયા ભા હા હા તમારી વાત સાચી પણ આમાં બંને એક કાળો હોય ને એનો પૈસા નહીં હાલતો હોય એનો પૈસા હાલે ને તમને હાલ દઈશ હું હા તમે ચિંતા ના કરશો તો તમને થોડા દાડા હું પૈસા આલ દઈશ એનો તમને પૈસા આવે ને તો તમને અડધી રાતે તમને આપવા પૈસા એ હા હા તમે ચિંતા ના કરતો તમને આપી દઈશો એ હા મેકું એટલે મારે તો જબ્બર ડખા થયા હવે પેલો કાઢ્યો એક તો પૈસા હાલતો નહીં અને જયા ભાવ પૈસા માગા મને તો એના ઘરે જવા દે ને મને હવે સીધું કાઢી ને ઘરે જવા દે આ તો ગમે એમ થાય પૈસા લેવા પડશે એટલે છોકરા હા પેલા કાઢીને જોયો છે અલ્યા પુડિયો જવું તમે યાર મને નહીં ખબર યાર એટલે અત્યારના છોકરાઓ તો વર્ગા વર્ગી એક શું હમો જવાબ જ નહીં હાલતા એટલે કાઢિયા હા આવો સુમા ભાભી આવો બે કોઈ બે એવું નહીં મારતું યાર ટેન્શનમાં આવી ગયું હું ચમ મારા બધા પેલા જયા પણ પૈસા આવવાના 30,000 અને મારે યાર તાત્કાલિક અત્યારે આપવાના થયા પૈસા એવું તાર જોડે હોય તો હાલ 50,000 તો આ જોડે માગો ને એમાં મને 30,000 હોય તો હાલ ને એટલે તમે ડો અત્યારે માગવા મારે બીજા માગીને હાલવાના હા હું મારા બુડા તો તાત્કાલિક જરૂર પડી હું તો બુડા જબ્બર ટેન્શનમાં આવી ગયો એવું સારું હેડો જે થાય કરી આલો તમને હેડો અરે હો થોડું ઝડપથી કરજો હો. હા એટલે મને આ કાઢીઓ પૈસા આલો તારો ને હું પેલા જયા ભણો હું જવાબ આપીશ પછી લ્યો સુમા ભા પૈસા હા લાવો ગણી લ્યો ના ના એમાં ગણવાનું હોય તમે અહીંયા ઘરના જ છો તમારા ઉપર તો વિશ્વાસ હોય તમે એવું ના ના ગણી લ્યો અત્યારે હાલ તો એવું ના હોય યાર ના ના ગણવા નહીં મારા અત્યારે ઉતાવળ હોય પેલા આપણે તાત્કાલિક આપવાના હોય ને એટલે હું જોઉં હવે એવું હા સારું હેડો તાણ આવજો એ હા હો હા અત્યારે કાઢીએ પૈસા લીધા એટલે સારું કર્યું હવે મારે જય ભને અત્યારે બી હાલ જ હાલ દઉં ને મારા જય ભનો વ્યવહાર તો પતી જાય એટલે આપણે તો ગમત જેવો નહીં લે નાસ્તો ઓટો મારવો કેવું વાતાવરણ હા બધાને બહુ બગાડ નાખ્યો હોય ખેતીમાં બધું પૂછીએ નાસ્તો જવા દે નાસ્તો નવરો હોય એટલે જયા બા હા હું શું કર્યો 5,000 જેવું ઉછના હે એટલે દાલ માં જોડે એક રૂપિયો નહીં પણ યાર મારા સીતર આવવા જવા વખો પડે બાઇક કોઈક તો બગડ્યું હોય 5,000 નો ખર્ચો હે પણ મારા હાલ એક રૂપિયો જ નહીં યાર મારા આગળ હાલ પૈસા સેટિંગ થતો જ કરી આલો ને એટલે મારા હાલ સગવડ જ નહીં એવું હોવ સારું હેડો એટલે આ સ્કૂલે સારું કેમ પૈસાનું યાદ લેવડાવ્યું લે મને તો હવે યાદ આવ્યું પેલા સોમાજી કે પૈસા જ માગવાના હતા ત્યાં ફોન કરવા દે હલો સોમાજી બોલ્યા કેટલે હતા ઘરે જ હતા એમ તો આપણે પેલા પૈસા પૂરો તમે આજ વાયદો કર્યો હતો ને કેટલે આવું આવે પેલો અલગનો ઓટલો કે કર સારું હાલો ત્યાં નીકળ આવું નક્કી ફાઇનલ ને ઓ પા ના કહો પા બીજો શનિવાર ના હાલતા તમે હો નક્કી ફાઇનલ ને સારું હાલો ત્યાં હું આવું એ હારું હવે મને લક્ષણ ઉઠલી જવા દે હાલ એટલે આ લક્ષનો ઓટલો આવી ગયો હજુ સોમાજી છે લઈ રહ્યા ના ફરીથી ફોન કરવા દે માથું હલો સોમાજી છેલ્લે પહોંચ્યા લાલા ભાઈ ઘરે જ પહોંચે એમ હાલ આવો તો હાલો હું ઓટલે જ બેઠો આવો તા હાલો સુમાજી આવો આવો બેહો બેહો લો તમે પૈસા લાવ્યો તો લાયા તા લાવો તા હાલો લો ગણી લેજો હરખા. નોટે ડબલ કરી એટલે સોમાજી હા ચેલા તમે પૂરેપૂરા લાયા હતા 30,000 પૂરા આ તો તરી નહીં તો 25 છે એટલે આ પેલા કાર્ય ઉપર મેં વિશ્વાસ કરીને મેં એના ઉપર વિશ્વાસ કર્યો અને મેં ગણ્યા નહીં તે તો પછી તમારો પ્રશ્ન લ્યો તો મને ગમે તે કે મને તરી પૂરા કરી આલો હા પણ આ તો રાખો એ તો હું તમને એના જોડે લઈને હાલ દઉં પછી ચલો હાલો આપણે હાલજીને આગળ જ જઈએ હાલો છેડા પણ હાલો તમારે સોમાજી ડાયરેક્ટ ના લવાય પૈસા કોઈના હા મને ખબર પડી જાય હા હું ગણીને જ લઈશ આ જાય જો કાઢીએ જો આર્યો
બોલો બોલો. એટલે તને કોઈ શરમ બરમ હક નહીં? શું થયું સમા બા? કાઢી આલ્યો તું પેલા પૈસા ગણ. લાવો ગણી લઉં. આ તો 25,000 જ છે. એ તો કહું તમે 5,000 ચોજ્યા. એટલે મારો શું 5,000 ચોજ્યા છે હવે. છે ખોયા જ નહીં ને? ના ના ખોયા તો નહીં મેં. આ કાલ વાજે 5,000 અટાણું લેવા કાઢ્યા હતા જો મેં. દાદા મગજમાં રાખવું પડે ને. એટલે હું કહું બ્રો તારી 1,000 કમ્પ્લીટ એટલે મેં સુમા ભાના ગણ્યા વગર આ લીધા. હવે તું મને 5,000 આલવાનું કર એટલે હું જવા ભાને એમને પૈસા આલ દઉં. સારું હવે તમને 5,000 કરી આલો હો. સોમાજી હવે તમે હા ને કદી કોઈના આટલા પૈસા લેતા નહીં ગણ્યા બન્યા વગર. એ હા હો હવે ધ્યાન રાખવાનું બધું. અને સારું, અત્યારે તમે આ તો ઓછા પૈસા કહેવા ચોક 50,000 તમે લેવા જો તો ચોક હલવે ના આવો ને. વાત તો તમારી સાચી જાય હજી. હવે ધ્યાન રાખજો. આ તો ચોક ઘરનો હતો ચોક બહારનો હતો જેવી જ મોન હતી એટલે હવે મારે ધ્યાન રાખવું પડશે. સારું હેડો તો આવવામાં 5,000 તમે પકડા દેજો. એ હા Yeah.